હલો, વેલકમ ટુ અવર ચેનલ સ્ટડી મેજિક વિથ જસ્મિતા. આજે આપણે હેઝ હેવની ફિલ ઇન ધ બ્લેન્ક્સ શીખીશું. તો એના માટે પહેલાં તમારે જે આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકેલો છે તે પહેલાં જોવાનું રહેશે. તો હેઝ અને હેવનો અર્થ થશે ની પાસે. આનો અર્થ થશે ની પાસે, કોઈની પાસે કોઈ વસ્તુ હોય તો એના માટે હેઝ અને હેવનો ઉપયોગ થશે. તો એક વચન અને બહુવચન, પ્રથમ પુરુષમાં આઈ હોય તો હેવ. તો આની અંદર શોર્ટથી શીખી લઈશું. તો ત્રીજો પુરુષ એક વચન હી, સી અને ઇટ. કોઈ છોકરાનું નામ હોય, કોઈ છોકરીનું નામ હોય કે કોઈ પ્રાણી અથવા તો વસ્તુનું નામ હોય તો એની સાથે હેઝ આવશે, બાકી બીજા બધાની સાથે હેવ આવશે. તો આપણે ખાલી જગ્યા જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો 1 નંબર, આઈ ખાલી જગ્યા અ પેન. તો આઈ એની સાથે હેવ. પહેલા તમારે એ કોઠો મોડે કરશો તો જલ્દી તમને ખાલી જગ્યા આવડી જશે. 2 નંબર, જસ્મિતાબેન ખાલી જગ્યા અ પર્સ. એટલે કે જસ્મિતાબેન પાસે પર્સ છે. તો એક જ જણ છે, એટલે કે એક જ વ્યક્તિ હોય તો હેઝ. 3 નંબર, યુ ખાલી જગ્યા બેગ્સ. એટલે કે વધારે છે તો યુ સાથે હંમેશા આવશે હેવ. એક વચન, ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ, બાકી બીજા બધામાં હેવ. 4 નંબર, પ્રિયા એન્ડ પ્રેમ ખાલી જગ્યા બુક્સ. એટલે કે પ્રિયા અને પ્રેમ પાસે બુક્સ છે તો 2 જણા છે તો 2 જણા હોય તો હેવ. 5 નંબર, ધ ડોગ ખાલી જગ્યા અ ટેલ. કૂતરાની પૂંછડી છે તો એક જ ડોગ છે તો હેઝ. આ તમારે એસે એટલે કે નિબંધ લખવા માટે પણ આનો બહુ જ ઉપયોગ થશે. 6 નંબર, ધે ખાલી જગ્યા બોલ્સ. તો ધે સાથે હેવ. 7, વી ખાલી જગ્યા બાઇસિકલ્સ. તો વી સાથે હેવ. 8 નંબર, હી ખાલી જગ્યા અ પેન્સિલ. એક જ છે તો એક જ હોય તો હેઝ. 9 નંબર, હેપી ખાલી જગ્યા અ ફોન. તો હેપી એક જ છે એટલે હેઝ.